વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવની શૌર્ય યાત્રામાં જોડાયા 108 અશ્વસવારોની પણ હાજરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સોમનાથની મુલાકાતે છે આજે એટલે કે 11મી જાન્યુઆરી પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ ભવ્ય રોડ શો એટલે કે શૌર્ય યાત્રા યોજશે અને ત્યારબાદ રાજકોટ તેમજ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓને ખોરાક આપવા સામે પ્રતિબંધ મુકાયો અમદાવાદમાં બર્ડ અને એનિમલ ફીડિંગના કારણે ગંદકી વધી રહી છે કોર્પોરેશનના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તાર તેમજ પ્રોજેક્ટને જોડતા તમામ રસ્તાઓ ખુલ્લી જગ્યા ઉપર બર્ડ કે એનિમલ ફીડિંગ કરાવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે સુરેન્દ્રનગરમાં ઘર હો તો એસાના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી હીટરમાં ખામી સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન ફ્લેટમાં રહેલું ફર્નિચર વીજ ઉપકરણો સહિતનો સામાન બળીને ખાખ થયો ચોટીલામાં મેગા ડેમોલિશન ડુંગર તળેટીમાં 400થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફર્યું રૂપિયા 105 કરોડની 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવાઈ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં 3 માળનું ગેસ્ટ હાઉસ પર તોડી પાડવામાં આવ્યું દબાણ હટાવી યાત્રાળુઓ માટે રસ્તો મોકળો કરાયો અમદાવાદમાં તરખાટ મચાવનાર એલસીબીએ 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વાહન ચોરીના 5 ગુના ઉકેલાયા આણંદમાં શખ્સ પાસેથી ચોરીના 9 મોબાઈલ ફોન પકડાયા જીએસટી 2.12 લાખના મોબાઈલ ફોન જપ્ત કરાયા વડતાલ જોડ રોડ પર આવેલી દુકાનમાંથી મોબાઈલ ફોન અન્ય 2 શખ્સોની મદદથી ચોર્યાની શખ્સની કબૂલાત જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક 2000 મેટ્રિક ટનનું મત્સ્ય ઉત્પાદન સરકારી સહાય મર્યાદિત કાળા તળાવ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝડપાયા દારૂ મંગાવવામાં એક શખ્સનું નામ ખુલ્યું લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ કાર મળી 3.53 લાખનો મુદ્દામાલ કબજે લીધો નડિયાદમાં ખાતેદારના બેંક ખાતામાંથી 3.08 લાખ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ ઓટીપી વગર જ ગઠિયાઓએ અન્ય ખાતામાં રકમ ટ્રાન્સફર કરીને ઠગાઈ આચરી હળવદના ભવિનીનગરમાં 2 શખ્સોનું ગૌશાળાની ઓરડી ઉપર ફાયરિંગ અમારી સામેની ફરિયાદ પાછી ખેંચી લે નહીંતર પતાવી દઈશું ધ્રાંગધ્રાવા 2 શખ્સ સામે ખંડણીની ફરિયાદ નોંધાવી હોય ખાર રાખીને ફાયરિંગ કરાયું હોવાની શંકા 2 સામે ફરિયાદ રવિપાક માટે વણાકબોરી ડેમમાંથી 3500 ક્યુસેક પાણી છોડાયું પરિયેજ અને કનેવાલ તળાવ પણ પાણી ભરાશે પાણી છોડતા જિલ્લાના ખેડૂતોને રાહત માર્ચથી જૂન સુધી કેનાલના સમારકામ માટે સિંચાઈનું પાણી બંધ રહેશે ઓવરલોડ વાહનોના વિરોધમાં બળદિયા ઝુમખા વડજર માર્ગ ચક્કાજામ કરાયો બેફામ દોડતા વાહનો અકસ્માત સર્જે છે લીઝકેરા સીમમાં હોવાથી ત્યાંથી રસ્તો બનાવવાની માંગ કરાઈ કોંગ્રેસે સમર્થન આપ્યું જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો 6 ટાંકા આવ્યા શહેરમાં રખડતા શ્વાનોનો યમદૂતો જેવો આતંક 3 માસમાં 1250 નાગરિકોને શ્વાનો ગાંધીનગરના જૂના સેક્ટરોમાંથી ટાઇફોઇડના વધુ 13 કેસ મળ્યા પાણીનું સુપર ક્લોરિનેશન કરીને વિતરણ 15 દર્દીઓને રજા અપાઈ કોર્પોરેશનની ટીમ દ્વારા સર્વેલન્સ સઘન બનાવાયું નવા મળેલા 5 લીકેજ રિપેર કરી દેવાયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 1.97 કરોડના હોમ લોન કૌભાંડમાં સુરતથી લોન એજન્ટ પકડાયો વડોદરા ઇલોરા પાર્કની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હોમ લોન વિભાગની શાખા દ્વારા 6 બોગસ લોન ધારકોને 1.97 કરોડની લોન આપવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને સુરતથી ઝડપી પાડ્યો છે ભારત ન્યૂઝીલેન્ડ મેચને પગલે ટ્રાફિક જામની દહેશત વડોદરા શહેરના 1300 પોલીસ જવાનોનો બંદોબસ્ત વડોદરા ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચને પગલે હાઇવે પર ટ્રાફિક જામની દહેશત હોવાથી પોલીસ દ્વારા જુદી જુદી એજન્સીઓને સાથે રાખીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે પતંગ રસિયાઓ ખુશખુશાલ ઉત્તરાયણ અને તેના પછીના દિવસે પવન રહેશે અનુકૂળ જાણી લો આગાહી ઉત્તરાયણને આડે હવે 3 દિવસ બાકી છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા ઉત્તરાયણમાં સાનુકૂળ પવન રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે કડકડતી ઠંડી રંગમાં ભંગ પાડી શકે છે ગોત્રી ઇસ્કોન રોડ પર વૃદ્ધાનું અછોડો લૂંટનાર સ્કૂટર સવાર 3 અછોડાતોડ પકડાયા વડોદરા ગોત્રી વિસ્તારમાં ગઈકાલે બપોરે વૃદ્ધાનો અછોડો લૂંટનાર 3 અછોડાતોડને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે જેતપુરમાં ડબલ મર્ડરથી ખળભળાટ શંકાશીલ પતિએ પત્નીની કરી હત્યા અન્ય એક મહિલાની ચાદરમાં લપેટેલી લાશ મળતા ચકચાર છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે સરકાર ભક્તિ કરી માગણી સ્વીકારાયાનો દાવો